प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण, धर्म शिरोमणि, धर्म अनुरागी सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા ઉપસ્થિત પણ છીએ અને તત્પર પણ છીએ। રાજજી પ્યાલો લઈને બેઠા છે। બ્રહ્મપ્રિયા મુખ ખોલે અને પીવડાવી દો। કડવું લાગશે પણ ઓડકાર અમૃતના આવશે। એવું કેમ લાગે કડવું પણ અમૃતના ઓડકાર આવે એવું કેમ કીધું હશે? सत्य बात हमेशा कड़वी लागे पण एनो समय थाय ने एनु रिजल्ट आवे ने त्यारे ए खूब सत्य होय, खूब आनंदमय एनु रिजल्ट होय एवी बात छे। इंद्रावती कही रही छे बधु खुले आम के हूँ नानी हती त्यारे सद्गुरुनी ओळखाण नहोती पण हवे मने मारा सद्गुरुए एटलो मोटो प्यालो पीवडावी दीधो અને એવો ભરપૂર પ્યાલો પી પોતે પણ પી લીધો છે ને સુંદર સાથ બ્રહ્મપ્રિયાઓને પાવા માટે પણ ઇન્દ્રાવતી તત્પર છે, પોતે પણ પી લીધો છે। એ જ દયા કરી મને
પ્રેમે પાયો મારી નેનોમાં આવ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર કે દયા કરીને મને પ્રેમે પાયો મારી નેનુમાં આવ્યા નૂર. સદગુરુ મહારાજે અપરંપાર કૃપા કરી ત્યારે ઇન્દ્રાવતીએ મોં ખોલીને એમાં રેડી દીધો. દયા કરીને મને પ્રેમે પાયો મારી નેનુમાં આવ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ક્યારે કહી શકે કે પોતે અંદરથી એને અમૃતના ઓટકાર આવતા હોય એટલો ભરપૂર પીધો, કડવો પણ પીધો ને. હે નથી ખબર વિતકના માધ્યમથી કેવું ગટગટ આવી ગઈ ઇન્દ્રાવતી સમયાંતરે. કેટલા એની ઉપર કેવું કેવું થઈ ગયું ખબર છે બધાને. હર વખતે હું યાદ નથી કરતી, પણ ઇન્દ્રાવતી કહે છે તબથી મેં બીચ લડકપને કે ત્યારે મારી અવસ્થા એવી હતી કે હું કઈ લઈ ન શકી. પછી કે છે મૂરત સુરતની શાન ઠેરાણી બાજત ન ગગન મેં નૂરજી. મૂરત સુરતની શાન ઠેરાણી બાજત ગગન મેં નૂરજી. રોમે રોમે રંગ લાગી રહ્યો ને રોમે રોમે રંગ લાગી રહ્યો ને જી. નખ શિખ પ્રગટ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. મૂરત સુરતની શાન ઠેરાણી મને ભાન થઈ. ઇન્દ્રાવતી કહે છે કે મને ભાન થઈ કે આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ છે. અંદર શાન થઈ ગઈ એટલે કે છે બાજત ગગન મેં નૂર. જે ખબર પડી જાય કે આ ગુરુજી જ મારા બ્રહ્મ છે, ગુરુજી જ મારા પરમાત્મા છે, જે આત્મા ઓળખી જાય એને તો અધર નગારા વાગવા માંડે. ખબર પડી જાય કે હવે આગળ મને એને મૂકી દીધી છે અને પાછળ મારા સદગુરુનું પછવાડું મારે ક્યાંય પાછું વાળીને જોવાનું નથી. શ્રી મહામતી કહે પીછા ન દેખીએ ના કિસી કી પરવાહ. એક ધામ હૃદય મેં લઈ કે ઉડાઈ દીજે અરવા. ઇન્દ્રાવતી કહે છે આગળ મને કરી અને પાછળ મારા સદગુરુ મૂરત સુરતની શાન ઠેરાણી બાજત ગગન મેં નૂરજી. રોમે રોમે રંગ લાગી રહ્યો ને નખ શિખ પ્રગટ્યા નૂર. નખ શિખ સુધી ઇન્દ્રાવતીની અંદર રોમે રોમે તારતમ ભરેલો. અને આજે જે સદગુરુએ ઇન્દ્રાવતીને પાયો એ જ ઇન્દ્રાવતી આજે આપણને પીવડાવી રહી છે. સુંદર સાચી ખુલ્લા દિલથી પીવડાવી રહી છે. પી લેજો. અને ઓડકાર આવશે અમીના. કદાચ વચન કોઈ એવા પર્સનલ હશે, કારણ કે કેના માટે એક શિલ્પકાર પથ્થર હોય એને કે શિલ્પીકાર જ્યારે મૂર્તિ બનાવતો હોય ને એને આકાર આપતો હોય ને તે હથોડા અને છેણી મારતો હોય, હથોડાને છેણીના પ્રહાર કરતો હોય શિલ્પીકાર. અને પછી જ્યારે એ મૂર્તિ બની જાય, સુંદર આકાર લઈ લે ત્યારે એ મૂર્તિ પૂજવા યોગ્ય બની જાય. પણ એની પહેલા એને કેટલા હથોડાને છીણી ખાધા હોય. એવું જ છે, એવું જ છે. વાત કડવી લાગશે, ઉતારવી પણ નહીં ગમે, ગળે નહીં ઉતરે. પણ જો ઉતરી ગઈ, ગટગટ આવી ગયા, તેનું રિઝલ્ટ બહુ સારું આવશે. સુંદર સાજી બહુ જ સારું આવશે. ઇન્દ્રાવતી પોતે કહે છે કે મેં હુતી બીચ લડકપને, કે જ્યારે મારી અવસ્થા જાગ્રત નહોતી, હું બાલ્ય અવસ્થામાં હતી, તબ કછુએ ન સમજી બાત, ત્યારે હું મારા સદગુરુની વાત ન સમજી શકી. આપણી હજી જ અવસ્થા છે ને
ક્યાં સમજી શકીએ છીએ? શિબિર હોય ત્યારે ગુરુજી કહે છે ગણતરીના જ શિબિરાર્થીઓ હોય, એક ગણતરી કરી શકો આસાનીથી, એટલા જ પર પર્સન ધ્યાન આપે છે. અને કહે ગુરુજી આટલા શ્લોક તમે મોઢે કરી લેજો. અને પછી બીજા દિવસે એક એકને પૂછે ને તો જીભ લડખડાય. બધાય સાથે બોલે ને તો પછી સાથે સાથે જેમ તેમ ગાડી ચાલે. પણ પરફેક્ટ એકને પૂછે છે તો આવડે છે? સાચું કહેજો, શું ગુરુજીની આજ્ઞા માની તમે? ઇન્દ્રાવતી કહે છે તમે કછું એ ન સમજી બાત, ત્યારે હું નહોતી સમજી. મોહે સબ કહી સુધ ધામ કી ભેસ બદલ આયે સાક્ષાત. આ ઈ જ ભેસ બદલીને આવ્યા હોય મારા વાલા. સમજી લેજો રે સાનમાં, સમજી લેજો સાનમાં, કે જેમ કહે ને એમ કરજો. અને જેવી એની અંતઃકરણની ઈચ્છા છે કે મારા શિષ્યો મારાથી સવાયા બને, એની ઈચ્છાને પૂરી કરજો. મહેનત કરજો, ચિંતન કરજો, અને એક દિવસ એની ઈચ્છાને પૂરી કરજો. પછી કે એટલે હસી ઠીઠોલી કરીને એક બાજુ બેસી જાય, એ સુંદર સાથની રીત નથી. જેમ કહે ને એમ કરવું પડે. 20 વર્ષની વાતો યાદ હોય અને કોઈએ વર્ષમાં કાંઈ આમ તેમ કહી દીધું હોય, એ વાતો યાદ હોય તો આ શ્લોક કેમ યાદ ન રહે ભાઈ? પણ અંદર એટલું ભરેલું હોય એટલે આ સારી વસ્તુ યાદ ન રહે. અંદરથી બહાર કાઢી નાખો એટલે બધું જ યાદ રહી જાય ઓટોમેટિક. એક દિવસમાં રહી જાય બધું. એમાં લગન હોવી જોઈએ અને ઈચ્છા હોવી જોઈએ કે મારા ગુરુજીએ કીધું છે, મારે આજે કરીને બતાવવાનું છે. ઇન્દ્રાવતી આ જ ચોપાઈમાં કહે છે કે સોય વચન મેરે ધની કા હાથ કુંજી આઈ દિલ કો. જે વચન મારા સદગુરુએ મને કીધા હતા, આજે મારા હાથમાં ચાવી આવી ગઈ છે. મારા સદગુરુએ મને ચાવીનો જુડો આપી દીધો. ક્યારે આપે? જ્યારે આપણી બુદ્ધિ પરિપક્વ થાય, એને વિશ્વાસ બેસે ત્યારે. આ કાંઈ એવી નાના સમાજની કે નાના પરિવારની ચાવી નથી. આ તો પરમધામની ચાવી છે, પરમધામની ચાવી, કે જે અત્યાર સુધી કોઈની પાસે હતી નહીં અને કોઈ ખોલી પણ શક્યા નહોતા. સુંદર સાચી એ ચાવી ઇન્દ્રાવતીને સદગુરુ મહારાજે આપી. ઇન્દ્રાવતી કહે છે સોય વચન મેરે ધની કા હાથ કુંજી આઈ દિલ કો. જે વચન મારા સદગુરુના તારતમના વચનો છે, એ ચાવી મારા હૃદયમાં આવી ગઈ, મેં મારા હાથમાં લઈ લીધી. ઉર્જન સારે બ્રહ્માંડ કો. હવે સારો બ્રહ્માંડ ઉર્જનમાં છે ને કોનાથી ખુલે છે તાળા? શ્રીમદ ભાગવતના સત્ય વચન છે. જે રાસ છે, વાસ્તવિક રાસ, પ્રતિભાષિકી રાસ, પ્રતિબિંબ રાસ, એ ચાવી કોની પાસે છે? ખુલે છે? પૂછજોજી નોન પ્રણામીને, ભલે ભાગવત વર્ષોથી કરતા હોય, કે યોગમાયા રાસ થયો ક્યાં અને થયો તો કેટલા પ્રકારનો રાસ થયો, કોઈ સમજાવશે નહીં. આ વાત એક અમારી ઇન્દ્રાવતી પાસે અમારા સદગુરુ ચાવી લઈ અને આવ્યા અને કહી સો મેં ઉર્જાવું ઇનસો, એને હવે હું સુલઝાવી દઈશ. જે ચાવી મારા હાથમાં આવી છે એને હવે હું સુલઝાવી દઈશ. મારા સદગુરુના વાક્યને, મારા સદગુરુના શબ્દને હવે હું ચરિતાર્થ કરીશ. સુંદર સાથમાં પહેલે પાલ ન સકી સગાઈ, ના કર સકી પહેચાન. એવું નથી ચાવી મને દીધી, કીધું રોશન કિલ્લી દઈ હમકો, યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે इत बुलाए लीजो सृष्टि ब्रह्म, ब्रह्म सृष्टि जाहिर करूं, कर से लीला रोशन अखंड धनीत, आए के जाहिर किया मूलवताना, ब्रह्म सृष्टि जाहिर करूं.
કે સંસારમાં હું બ્રહ્મ સૃષ્ટિને જાહેર કરું. બ્રહ્મ સૃષ્ટિ ક્યારે જાહેર થાય? કરશે લીલા રોશન, લીલા ઉપર પ્રકાશ પાડશે. વ્રજની લીલા, રાસની લીલા ને જાગણી લીલા ઉપર જ્યારે પ્રકાશ પાડશે, કરશે લીલા રોશન, અખંડ ધની ઈત આય કે કિયા જાહેર મૂલ વતન. ધામના ધણી આ સંસારમાં આવી અને આ સંસારમાં પરમધામને પ્રગટ કર્યું. તારતમના માધ્યમથી પરમધામ એક એકના હૃદયમાં છે ને કીધું મારા સુંદર સાથનું હૃદય જ મારું પરમધામ છે. જ્યારે બંગલાજી દરબારમાંથી ગુમ્મટ સાહેબની અંદર બિરાજમાન થયા ત્યારે જ હુકમ કર્યો કે અબ હુકમે દ્વાર ખોલિયા, લિયા અપને હાથ હુકમ. અને એ અર્શ કહ્યા દિલ મોમીનો, સુંદર સાથના દિલને પરમધામ કીધું સુંદર સાથજી. અને એ ચાવી ઇન્દ્રાવતી કહે છે મારી પાસે છે, હવે ચાવીએથી મારે તાળા ખોલવાના છે. કે શાસ્ત્રના એક પુરાણના વેદોના. પહેલે પાલ ન સકી સકાય, સગાઈ ના કર સકી પહેચાન, પર હમ બીચ ખેલ કે પાયે ધની ધામ નિશાન. કે જો કે બાલ્ય અવસ્થામાં કે અજ્ઞાનની અવસ્થામાં પરમધામના મૂળ સંબંધનું ઓળખી ન શકી, એટલે હું અનુસરણ ન કરી શકી. પણ આ નશ્વર જગતમાં મેં ધામ ધણી, પર હમ બીચ ખેલ કે નશ્વર જગતની અંદર ધામ ધણી અને પરમધામના અસંખ્ય સંકેત પ્રાપ્ત કરી લીધા છે. એટલે તો કહું છું વાલા, પેલા જે થયું તે ગયું, પણ હવે તો આપણે સુધરી જાય. ઇન્દ્રાવતી ચોખ્ખું કહે પહેલે પાલ ન સકી સગાઈ. આપણે પેલા ન કરી શક્યા, અજ્ઞાનતા હતી, ભૂલ હતી, પણ હવે તો આપણે સમજી જવું જોઈએ ને. સમયસર ચાલતી પકડી લેવી જોઈએ. એક વખત ગાડી પાટા પર ચડી જાય ને અને ચલાવવા વાળા મારા સદગુરુ હોય તો ગાડી પાટા પરથી ક્યારેય નહીં પડે. પણ આપણે પાટે ચડવું પડે સુંદર સાથજી. બીજા ફોસલાવે તમને, જોરથી વચન કહેશે, જો નહીં માનો તો ખંડણી પણ કરશે. પણ એ કેના માટે કરે છે? એક મારા ઘડતર માટે. હથોડાને છીણી મારે છે શિલ્પકાર પથ્થર ઉપર, પણ મૂર્તિ બને એના માટે ને એને ભગવાન બનીને પૂજાવાનું છે મંદિરમાં. ત્યારે અને સુંદર સાથજી નહોતા જાગ્યા ને ત્યાં સુધી ગયું. જે થયું તે ગયું. આટલા વર્ષ જે થયું, આનાકાની કરી, આજ જાગું ને કાલ જાગું ને આજ કરીશ ને કાલ કરીશ. પણ રાજજી વાણીમાં કહે છે જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ, જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. જ્યાં સુધી જાગી નથી ત્યાં સુધી બધા જ ગુના માફ, બધી જ ભૂલ માફ. રાજજી કહે છે પર જબ જાગી હક ઇલ્મે, મેં તને સચોટ જ્ઞાન આપ્યું અને તું જાગી પણ ગઈ. જબ જાગી હક ઇલ્મે, અને જાગ્યા પછી તું આવીને આવી ભૂલ કરે છે, તબ બહુત સિર અફસોસ. રાજજી કહે છે મને બહુ પસ્તાવો થાય છે, મને બહુ અફસોસ થાય છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે પહેલા પાલ ન સકી સગાઈ, ના કર સકી પહેચાન. પેલા હું ઓળખી પણ ન શકી અને હું અનુસરણ પણ ન કરી શકી. પર હમ બીચ ખેલ કે કારણ કે હવે મેં આ ખેલની અંદર રહી અને પાયે ધની ધામ નિશાન, હવે રાજ્યના અસંખ્ય સંકેતો મેં પ્રાપ્ત કરી લીધા છે. પેલા જે થયું તે ગયું, પણ હવે મેં ખૂબ બટોરી લીધું છે. ઇન્દ્રાવતી કહે છે કઈ શાખે બીચ કાગદો મુજ પર આયા ફુરમાન. ઇન્દ્રાવતી કહે છે આ પ્રકારે મને વેદ ઇત્યાદિમાંથી, વેદો, શાસ્ત્રો, પુરાણોમાંથી અનેક સાક્ષીઓ મળી. શોધવું પડે ને.
વર્ણન કરના રસ કા, પર દ્રષ્ટિ મસાલા ઇતકા. આ બ્રહ્મવાણી એવી છે, ઘી છે ઘી, સીધું નહીં પચે. એને સંસારના મસાલા, શાસ્ત્રોના, પુરાણોના, વેદોના, સંતોની વાણીના મસાલા એની અંદર ઉમેરશો ને એટલે ટેસ્ટી થઈ જશે વાણી, ખૂબ ભાવશે તમને, ટેસ્ટ લાગશે. એટલે કહે છે, કઈ સાખે બીજ કાગતો મુજ પર આયા ફુરમાન. કેટલી બધી સાક્ષીઓ આવીને સંદેશાઓ પણ આવ્યા અને મેં, ઇન્દ્રાવતી કહે છે, સમજ્યું એ મારા માટે જ આવ્યા. આટલું મોટું વાણી એક ઘીનો ઘડો ભરાઈને આવ્યું, પણ ચમચે ચમચે કે ગ્લાસે ગ્લાસે ઘી પાવ તો એ પીતો લેશે પણ પચશે નહીં. એની પાસે હું મસાલા મૂકીશ ને એટલે બ્રહ્મપ્રિયાઓને તે ટેસ્ટી લાગશે. ઇનમે ઈશારતે રમુજે સો મેં હી પાઉ પહેચાન. કે આ સંકેતો અને રહસ્યમય શબ્દોને ફક્ત હું જ જાણીને, ઇન્દ્રાવતી કહે છે, ગ્રહણ કરી શકું છું. પહેલા તો ગયું, બાળપણ ગયું, યુવાની ગઈ, અને હવે આવ્યું શું? 50 પછી શું? વનમાં આવી જાય એટલે વાનપ્રસ્થાશ્રમ. અને 55 પછી તો આપણે જેની રાહ જોતા હતા ને કે બુઢાપો આવશે, બુઢાપો આવશે, આવી જશે. ત્યારે પછી શું કરશું? ત્યારે કદાચ કાનમાં પ્રોબ્લેમ થઈ જાય, આંખમાં પ્રોબ્લેમ થઈ જાય, બેસી પણ ન શકીએ. પણ જો અત્યારે આ યુવાનીમાં કરેલું હોય તો પછી સૂતા સૂતા એનું ચિંતન જ કરવાનું હોય, પછી વ્યાજમાં ખાવાનું હોય. અત્યારે બેંક બેલેન્સ તમારું ફૂલ હોય, આપણું બેંક બેલેન્સ ફૂલ હોય તો કદાચ 2-3 વર્ષ ધંધા નરમ ચાલે, બિઝનેસ નરમ ચાલે, તો બેલેન્સ આપણી પાસે ફૂલ હોય ને તો આપણે આરામથી ખાઈ શકીએ, ટેન્શન ન હોય બેલેન્સમાંથી. એમ યુવાનીની ભક્તિ હોય, બધું જ પ્રાપ્ત કરી લીધું હોય, અને પછી ગઢપણ આવે ને કાંઈ ન થાય ને તો સૂતા સૂતા એનું ચિંતન કરવાનું, પછી મૂંઝાવાનું નહીં. પણ કરી લેવું પડે અત્યારે કરી લીધું હોય તોની વાત છે સુંદર સાચી, ન કરી હોય એના માટે નથી. એટલે કહે, મેરે ધણી કી ઈશારતે ઓર કોઈ ન શકે ખોલ. કે મારા ધણીની એવી ઈશારા કર્યા છે, મારા ધણીએ સાંકેતિક વચનો એવા કહ્યા છે, સાર ગર્ભિત વચનો કહ્યા છે કે કોઈ સ્પષ્ટ કરી શકતું નથી, કોઈ નથી સ્પષ્ટ કરી શકતું. સોભી આત્મનેયો જાણ્યા. ઇન્દ્રાવતી કહે છે, આ વાત મારા અંતરાત્માએ જાણી. સોભી આત્મયો જાણ્યા, એ જો શ્યામાજી કહે તે બોલ. કે એને જાણી, કારણ કે શ્યામાજી જ તો સદગુરુ રૂપે આવી અને મને આ શબ્દ કહી ગયા હતા. ઇન્દ્રાવતી કહે, એ શુદ્ધ હોય ત્રિલોક કો સબો જાન્યા ઈનો ઘર ધામ. આ શુદ્ધ માત્ર મૃત્યુ લોકમાં જ નહીં, ત્રિલોક. કોણ કોણ ત્રિલોક? એક આ મૃત્યુ લોક, એક લોક, નીચે 7 લોક એ બીજો લોક, અને ઉપર 6 લોક, એટલે 3 લોક ને 14 લોક બ્રહ્માંડ કીધું છે, એને ત્રિલોક કીધું છે. કે એ શુદ્ધ હોય ત્રિલોક કો સબો જાન્યા ઈનો ઘર ધામ. 3 લોકોના જીવોને એમ થઈ ગયું કે બ્રહ્મ પ્રિયાઓનું એને બધાએ જાણી લીધું કે બ્રહ્મ સૃષ્ટિઓનું મૂળ ઘર તો પરમ ધામ છે. અને પછી મોહે બેઠા એ બીચ દુની કે, મને આ દુનિયાની અંદર બેસાડીને દિયા એસા સુખ આરામ, આ નશ્વર જગતમાં મને બેસાડી અને પરમધામનો દિવ્ય ખજાનો મારા માટે મારા સદગુરુ ધણી લાવ્યા ને મને બેસાડીને સ્થાયી કરી દીધી. હવે તું લૂંટાવ, હવે આ ખજાનો, અખૂટ ખજાનો તું ખોબે ને ધોબે લૂંટાવ. એવો ખજાનો મારા માટે લઈને આવ્યા. સો બાતે મેં કેતી કહું, મેં પાઈ બેસુમાર. ઇન્દ્રાવતી કહે છે કે આ વાતો, મારા ધણીની વાતો હું કેટલી કરું. ये सुख शब्दातीत के
क्यों कर आवे जुबान, बाले थे बूढ़ा पे लग मेरे सिर पर खड़े सुभान, ये सुख शब्दातीत के क्यों कर आवे जुबान। કેવા શબ્દાતીત ધણીનું સુખ હું ક્યાં સુધી કહું, સો બાતે મેં કહેતી કહું, મેં પાઈ બેસુમાર, હું કેટલી વાત કહું, બેસુમાર વાત મારા હૃદયમાં આવી છે કે જે સંસારના લોકો એ વાતને શ્રવણ કરવા માટે, એ શબ્દને શ્રવણ કરવા માટે ક્યાં સુધી ગયા, વેદો પણ ક્યાં સુધી ગયા, એને ન મળી એ વાત ઇન્દ્રાવતી કહે છે મને કહી, पर एक बात न सुनाई मुख की अजुना कछु देत दीदा, કે પણ એ કહીને ગયા સદગુરુને, રાજજી મહારાજ કે તારે જે પૂછવું હોય તે પૂછી લેજે, હવે આ સ્વરૂપમાં હું તને ક્યારેય મળીશ નહીં. એટલે ઇન્દ્રાવતી કહે છે પર એક બાત ન સુનાય મુખ કી, તેના મુખાર વિંદથી હું વાત શ્રવણ કરી શકતી નથી, મને સંભળાવ્યો નથી શબ્દ, હજુના કછું દેત દીદાર, અને હજુ સુધી દર્શન પણ આપ્યા નથી, ન આપે. આપણને આપણા ગુરુજી સમજાવે છે કે જે આ કાર્ય કરતા હોય ને એને રાજજી ક્યારેય દર્શન ન આપે, અને જ્યારે દર્શન કદાચ આપે ને તો શાંત થઈને બેસી જાય, પછી આ કાર્ય કરે કોણ? ઇન્દ્રાવતી ખુખાર, એને દર્શન નથી થયા. ઇન્દ્રાવતીએ એનું જીવન સમર્પિત કરી દીધું કે મેરા જીવન તેરે હવાલે, इसे पल पल तू ही संभाले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले, कण कण में नूर भरा है तेरी रहमत का रस बरसे, दीदार की प्यासी अखियां दर्शन करने को तरसे, आ जाओ सामने मेरे, आ जाओ सामने मेरे, या मुझको पास बुला ले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले. ઇન્દ્રાવતી કહે છે કણ કણ મેં નૂર ભરા હે તેરી રહેમત કા રસ બરસે. વાણીની અંદર બધું લખેલું છે, બધું જ પ્રગટ છે, એક એક સુખ કે કણ કણ મેં નૂર ભરા તેરી રહેમત કા રસ બરસે, દીદાર કી પ્યાસી અખિયા દર્શન કરને કો તરસે. દર્શન કરવાની ઈચ્છા ઇન્દ્રાવતીને થાય છે, પણ કહે છે આ જાઓ સામને મેરે, યા મુझको પાસ બુલા લે, આત્મ કે ધની હો મેરે શ્રીજી સાહેબ મહેરો વાલે. इंद्रावती कहे छे अब ऐसा दिल में पर एक बात न सुनाय मुख की अजू ना कछु देत दीदार. एक વાત એના મુખાર વિંદથી શ્રવણ પણ કરી નથી અને દર્શન પણ કર્યા નથી. अब ऐसा दिल में आवत जेता कोई थीर चर, सब कहसी प्रेम धनीय का कछु बोले ना इन वगर. હવે તો મને હૃદયપૂર્વક એવો વિશ્વાસ થઈ ગયો. अब ऐसा दिल में आवत, હવે મને એવો હૃદયપૂર્વક વિશ્વાસ થઈ રહ્યો છે કે જેતા કોઈ સ્થિરચર, જગતમાં જેટલા પણ સ્થિર અથવા ચલિત પ્રાણીઓ છે તે સબ કહેસી પ્રેમ ધનિકા, તે સર્વે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પ્રેમના જ ગુણ ગાશે. કછું બોલે ના ઈન વગર, તેના સિવાય બીજું કશું જ બોલાશે નહીં. પિયા પિયા તુહી તુહી, કેટલી કોન્ફિડન્સથી ઇન્દ્રાવતી કહે છે
કે હવે મને આત્મવિશ્વાસ છે આ જગતમાં તારતમ આવ્યા પછી કે એક એક સ્થિર અને ચર કોઈ પણ પ્રાણી હશે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જ ગુણ ગાશે. અને ક્યારે ગુણ ગાય? કે જ્યારે બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું કરસી લીલા રોશન અખંડ ધની ઈત આય કે કિયા જાહેર મૂલ વતન. એ બ્રહ્મ પ્રિયા એક એક ને કહેતી થશે ને ત્યારે આ વાત થશે સફળ. ઇન્દ્રાવતીને અંદર આત્મવિશ્વાસ છે કે તારતમ આવ્યા પછી તો ભજન પણ ગાઈએ છીએ ને કે તારતમ આવ્યા પછી અંધારા ન હોય એવા ગુરુ ગોતી લ્યો. કે એ વાત છે કે પછી હવે ક્યાંય અંધારું રહેશે નહીં. સબ કેસી પ્રેમ ધનિકા કછું બોલે ના ઈન વગર. એ એમ કહેશે કે આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા વરસી રહી છે અને પરમાત્મા વગર એક શબ્દ એના મુખથી નીકળશે પણ નહીં. એટલી વાત ઇન્દ્રાવતી પાવરથી કહી રહી છે. ऐसा आगू होए सी आत्म नजरो भी आवत जानो बात सुनो में धनीय की पर मोहे अजू विलखावत. જ્યાં કરી રહી છે ને એને તો વિલખાવે છે રાજજી. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ જ થશે. ઇન્દ્રાવતી કે ऐसा आगू होए सी, મને વિશ્વાસ છે ભવિષ્યમાં આ જ થશે. આત્મ નજરો ભી આવત, મારી આત્મદ્રષ્ટિમાં પણ આ જ વાત હું માની રહી છું, દેખી રહી છું. મારી આત્મદ્રષ્ટિમાં પણ સંકેત મળી રહ્યા છે કે ભવિષ્યમાં આ જ થશે. જાનો બાત સુનો મેં ધનિકી, મને થાય છે કે હું મારા ધામધણીની વાત તો જ શ્રવણ કરતી રહું. મને એવું થાય છે, નથી થતું? સાંભળતા જ રહી આવા મીઠા વચનો. मीठा आदि मीठे सुकन हक का कहेगा तुम्हें रोय रोय, तुम भी सुन सुन रोए सी पर होश में न आवे कोई. સદગુરુ મહારાજના મુખારવિંદથી ચરતા શ્રવણ જ કરતા રહી. પછી કહે પર મોહે અજુ વિલખાવત, પરંતુ દર્શન ન આપી અને આપે મને વ્યાકુળ બનાવી દીધી છે. જો એક વખત તમે મને દર્શન આપો ને ધણી, તો હું ત્યાંથી મારું શિર ન ઉઠાવું. ચરણોમાં એવી જોડી જાવ, એવી ચીપકી જાવ. એક વખત જો મને એના દીદાર થઈ જાય તો મારું સર ક્યારેય ન ઉઠે, એ ત્યાં જ સ્થિર થઈ જાય. કે દીદાર જબ આપકા ધની में पावो फिर ना शीस उठावो, पिया तुमको छोड़ के धाम भी छोड़ के क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा. पिया तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है तुझ बिना बरस રહી હૈ. ઇન્દ્રાવતી કહે છે કે હજુ તમે મને દર્શન શું કહે છે પર મોહે હજુ વિલખાવત, દર્શન ન આપીને આપે મને વ્યાકુળ બનાવી દીધી છે કે ક્યારે તમે મને દર્શન આપશો. અખિલવત ગ્રંથનું અવતરણ ક્યારે થયું સુંદર સાજી? વિક્રમ સંવંત 1740 થી લઈને 48 સુધી છૂટક રીતે, જ્યાં જ્યાં જરૂરત નહીં પણ છૂટક એક સરખું નહીં કે અવતરણ થઈ ગયું. એ મને ને તમને પણ નથી ખબર કે ખિલવતની ચોપાઈ છે કે કિરંતરની છે કે ખુલાસાની છે. એ તો સ્વયં પૂરી વાણી અવતરિત થઈ ગઈ વિક્રમ સંવંત 1747 કે ધોયા હાથ હોર હથિયાર. ત્યારે એ જ શ્રીજી મહારાજે જ્યારે પોતાની લીલા સંકેલવાના હતા અને ત્યારે છત્રસાલને ફરી પાછા છત્રસાલ સામે પ્રગટ થઈ અને 3 વ્યક્તિને કામ સોંપ્યા હતા. તમને યાદ છે? વિતકમાં આપણે શરૂઆતના દિવસે જ આ શ્રવણ કરવામાં આવે છે કે પેલું કામ મહારાજા છત્રસાલને સોંપ્યું કે મારી લીલા પૂરી થઈ ગઈ,
તમે મને ગુમ્મટ સાહેબમાં પધરાવી દો. બીજું કામ, લાલદાસજી મહારાજ અને કેશવદાસજી મહારાજ પણ રડતા હતા કે ધણી અમારી કેવો આવો કઠોર જીવ હશે કે પ્રાણ ત્યાગતા નથી. કેટલા સુંદર સાથ તમારી સાથે ચાલ્યા ગયા, ધામમાં તમારી સાથે આવે છે, અને અમે અહીં રહી ગયા. ત્યારે કહે છે, લાલ તારે કામ કરવાનું છે, તારે મારી જીવની લખવાની છે, મારું વિતક લખવાનું છે. મૂલ મિલાવાથી લઈ અને ફરી પાછું બંગલાજી ગુમ્મટ સાહેબ સુધી 120 વર્ષની લીલા, 110 વર્ષ અને 4 મહિનાની લીલા એ તારે લખવાની છે. તારે અત્યારે હુકમ નથી. અને ત્રીજું કામ કેશવદાસ મહારાજને સોંપ્યું કે વાણી વિક્રમ સંવંત 1714-15 થી લઈ અને 1747-48 સુધી વાણી અવતરિત થઈ છે. જાગણી લીલા દરમિયાન અનેક જગ્યાએ વાણી અવતરિત થઈ છે. એ બધી અલગ અલગ પડી છે. એ વાણીને તમારે સિરિયલ વાઇઝ બુક બાઇન્ડિંગ કરવાનું છે. હવે કેશવદાસને શું ખબર કઈ વાણી ક્યાં આગળ રાખવી, કઈ પાછળ રાખવી, કઈ વચ્ચે રાખ્યું, કયું પ્રકરણ ક્યારે રાખવું, પણ એની અંદર પણ આ શક્તિ બિરાજમાન થઈ અને ખુદે પોતાનું બુક બાઇન્ડિંગ આ વાણીનું કર્યું છે. એ વાણી આજે મારા ને તમારી પાસે છે સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતી અફસોસ કરે છે, પર મોહે હજુ વિલખાવત, હજી મને દર્શન આપ્યા નથી. રાજ્ય ત્યારે સદગુરુને કીધું હતું આ સ્વરૂપમાં હું તને મળીશ નહીં. આ ખિલવત ગ્રંથનું અવતરણ પદ્માવતીપુરી ધામમાં થયું અને ત્યાં બેસીને કહે છે મોહે હજુ વિલખાવત. તો આવો સુંદર સાજી, હવે 30 ચોપાઈ પૂરી થઈ. કાલે 31મી ચોપાઈમાં ના કછું દેખું દર્શન, ના કછું કહેને કી આસ, ના કછું સુન સનમંદ શુદ્ધ સનમંદ કી બેઠી હું કદમ કે પાસ. આ ચોપાઈનું વિવેચન સારી રીતે આપણે આવતીકાલે કરશું. આજે સમય પૂરો થઈ ગયો. અહીંયા જ ચર્ચાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.